આવનારી સાંસદની ચૂંટણીને લઈને બનાસકાંઠાના ખેડૂત આગેવાનો લાખણી હિંગળાજ માના મંદિરે ભેગા થઈને નક્કી કરવામાં આવ્યું છે 2024ની સાંસદ સભ્યની ચૂંટણીની નેતા ખેડૂત આગેવાન હોવો જોઈએ। લાખણી હિંગળાજ માતાના મંદિરે હાલ 5 ખેડૂત આગેવાનોના નામ રાખવામાં આવેલ છે। ત્યારબાદ ટૂંક સમયમાં કોણ બનશે આપણો ખેડૂતનો નેતા? રિપોર્ટર આવો સાંભળીએ આપણા ખેડૂતના મુખેથી। આજે બનાસકાંઠાના મધ્યસ્થે લાખણી હિંગળાજ માતાજીના મંદિરે ખેડૂત આગેવાનો પશુપાલકો સાથે ચર્ચા કરી સફળ મીટિંગ રહી। બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી ખેડૂતો ફાઇનલ લડવાના છે અને મજબૂતાઈથી લડવાના છે, જીતવાની ખાતર લડવાના છે અને 100% આનું પરિણામ લેવા માટે લડવાના છે। અત્યારે અમે 4 થી 5 જેટલા નામ અહીંયાથી રાષ્ટ્રીય નેતૃત્વને મોકલ્યા છે। જે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ ખેડૂત સંગઠનોનું છે ચર્ચા વિચારણા કરી અને ટૂંક સમયની અંદર આની જાહેરાત કરશે અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ જાહેર કરશે એ અમે બધા સાથે મળી અને મજબૂતાઈથી બનાસકાંઠાની લોકસભા લડશું અને જીતશું। કેટલા દિવસની અંદર ઉમેદવારો તમે જાહેર કરશો? તમારું ગણતરીના 2-5 દિવસોની અંદર અમારું નામ જાહેર થઈ જશે। તો તમે અપક્ષમાંથી લડશો કે કોઈ તમારો પક્ષ નક્કી છે કે એને સમર્થન આપવાનું? ના, બિન રાજકીય, બિલકુલ કોઈ પાર્ટી સાથે અમારું કોઈ બંધન નથી, કોઈ નક્કી નથી અને અમે બિન રાજકીય લડવાના ખેડૂત સંગઠનો છે અને અમારે રાજકીય સાથે કોઈ લેવા દેવા નથી।